सूरत में महंगाई को लेकर कांग्रेस ने कलेक्टर ऑफिस पर किया हंगामा। दूध, सब्जी, अनाज, पेट्रोल डीजल की बढ़ती कीमतों के खिलाफ जमकर विरोध प्रदर्शन। कांग्रेस कार्यकर्ताओं ने हाथों में तख्तियां लेकर सरकार को घेरा। लोगों को बेवकूफ बनाना बंद करो के नारों के साथ किया विरोध। देश की जनता पर आर्थिक बोझ डालना बंद करो की उठी मांग। रिपोर्टर शकील शाह, देखते रहिए आईडेल पब्लिक न्यूज। સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉધનાવાલાના નેજા હેઠળ કોંગ્રેસના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા આગેવાનો કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા, જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ પર સતત ભાવ વધારો થઈ રહ્યો છે અને આજની તારીખે 8 રૂપિયા કરતા વધારેનો ભાવ વધારો થયો છે। તેના કારણે સામાન્ય જનતાને અને સામાન્ય પ્રજાનો ઘર ખર્ચો ચલાવવામાં મુશ્કેલી ઉભી પડશે અને સામાન્ય જનતાનો અર્થતંત્ર ભાવ પડીને ભૂક્કો થઈ ગયો છે। લોકોની આવક કરતાનો ખર્ચો બમણો થઈ ગયો છે। ટ્રાન્સપોર્ટેશન ખર્ચો વધશે, એના કારણે લોકોનો અર્થતંત્ર ભાવ પડી માંગશે। પરંતુ ભારતીય જનતા પાર્ટીના રાજમાં અને મોદી રાજમાં એ લોકોને કોઈની અસર થતી નથી, સામાન્ય જનતાનો દુઃખ દેખાતો નથી। એ લોકોની હાલત ડાયનોસોરના ચામડી કરતા પણ વધારે જાડી ચામડીના થઈ ગયો હોય એમ લોકોની એમને કોઈ દુઃખ તકલીફ મુશ્કેલી દેખાતી નથી, જેના કારણે કોંગ્રેસ સતત લોકહિત માટે સંઘર્ષ કરી રહી છે, આંદોલનો કરી રહી છે। એના જ મુતાબિક આજ રોજ અહીંયા હલ્લાબોલનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું।